જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। અને આજે જો અમે બહારગામ જઈએ છીએ, લગ્નમાં જવાનું છે। જોકે તમને બધાને એમ થતું હશે કે બહુ લગ્ન કર્યા, પણ લગ્નમાં જવાનું હોય એટલે તો ફરજિયાત જવું જ પડે। તો જો અત્યારમાં મીસુબેન નહીં તો સ્કૂલે જ વહી ગયા છે। એને તો કે સવારમાં કહેવાનું ન હોય કે લગ્નમાં જવું છે, એમને કહેતા સ્કૂલે ન જાય। તો એક મારા ફઈજી છે, એની ઘરે લગ્ન છે, તો અમે જઈએ છીએ લગ્નમાં। જો અમે રેડી થઈ ગયા છે, અને આજે મારે 2 વ્હીલમાં જ જવાનું છે। કંઈ બોલે એમ તો નથી જ, બોલતા નથી આવડતું મારી જેમ ને મીસુબેનની જેમ। એટલે અમે જો તૈયાર થઈ ગયા છીએ ને હવે જઈએ છીએ। જો અમે લગ્નમાં આવી ગયા છે, મારા બે ભાઈ આવી ગયા છે। જય શ્રી કૃષ્ણ। હા, તો અમે બધા જો બેસી ગયા, ચા પાણી પી લીધા છે। તો જો મેં મેરેજમાં આવ્યા ને મારા ફઈની ઘરે આવી ગઈ છે। આ છે મારા ફઈ, જય શ્રી કૃષ્ણ। અને મારા કાકા જો આવી ગયા છે ફઈની ઘરે જ કા। તો અમે જો થોડીક વાર બેઠા ને હવે પાછા લગ્નમાં જઈએ છીએ। હવે લગ્નમાં આવ્યા એટલે ત્યાં તો જવું જ પડે। તા તો ફઈની ઘરે કેટલા વર્ષ પછી જ આવીશું કા। તો હું હાલો આજ જઈ આવું। જમવાનો ટાઈમ થઈ ગયો ને જમવા બેસી ગયા। કાકીને બહુ ઉતાવળ છે, જમવા વિંડોસ તો હવે જમી લઈએ। જમવા બેસી ગયા ને ફઈની બહુ ઉતાવળ થાય છે, જમવા બેસી ગયા। જો જમવામાં જો એટલી બધી આઈટમ છે અને આખી ડીશ ભરી લીધી છે ને ફટાફટ જમી લઈએ। જો અમે રસ્તામાં બગડું પહોંચ્યા છીએ અને રસ્તામાં સોડા લઈ લીધી છે। સોડા પીવા ઊભી ગયા છે, કારણ કે તડકો બહુ જ છે, ઉનાળા જેવું થઈ ગયું છે ને એટલે બહુ જ તડકો છે। તો સોડા પીવા ઊભી ગયા છે ને સોડા પીએ છીએ। જો અત્યારે ઘડિયાળમાં 6 થઈ ગયા છે અને મારે જો આજે મેથીની ભાજી બનાવી છે, લોટવાળી ભાજી છે। અમારે બધાને ભાજી તો ભાવે છે એટલે ભાજી બનાવી છે ને તો ભાજી અહીં લઈ લીધી છે અને ભાજી હું પહેલાં સુધારી લઉં અને પછી અત્યારે 6 થઈ ગયા છે। રોટલી તો મારે બની ગઈ છે એટલે રોટલી બનાવી લીધી પછી જ હું ભાજીનું વગાડવાનું રાખું એમ। તો જો અત્યારે ભાજી સુધારું છું ને મારા મીસુબેન જો સ્કૂલેથી આવીને સીધા રમવા આવી ગયા છે। એને હોમવર્ક ન હોય ને આ 2 દિવસથી સ્પોર્ટ ડે છે એટલે રમવાનું લેસન હોમવર્ક ન હોય ને એટલે સીધી જઈ રમવા આવી ગઈ છે। મમ્મી મારે રમવા જવું છે એટલે આવીને રમવા આવી ગઈ। પછી મેં રોટલી બનાવી ને હવે જો મેથી સુધારું છું, પછી વઘારી નાખીએ ભાજી। અને લોટવાળી ભાજી તમારે બધાને બહુ ભાવે જ છે એટલે બહુ મસ્ત થાય છે લોટ નાખીને કરીએ ને એટલે ચાલો ફટાફટ આજે ભાજી બનાવી નાખું। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? સ્વાગત તમારા નવા વિડીયો। જો હું ત્રિપગી દોડમાં રહી હતી ને તો એ પડી જો વોઠાકો સોલાઈ ગયો। હા, વોઠમાં લાગ્યું જો મીસુબેનને, પણ અત્યારે અંધારું પડે ને તો દેખાય નહીં કે મીસુબેનને કેવું લાગ્યું એમ કા। ત્રિપગીમાં રહી હતી ને તો જો પડી સ્કૂલેથી કા, અને પગમાં લાગ્યું ને વોઠમાં લાગ્યું। અને અત્યારે તો શું કરશો? હું હે ને ચણા તોડમાં એટલા હું નમે તોડા હજી હા જો હવે હું ચણા તોડું છું આવીને હે ને મમ્મી તોડતા હતા, હવે હું તોડું। હા જો એટલા મમ્મી દીકરીએ તોડ્યા, હવે અમારા મીસુબેન તોડે છે ને પછી ચણાને શેકવા છે કા। શેકેલા જ બહુ ભાવે। અડધા ટુવામાંથી ખાઈ ગઈ। હા, અડધા તઈ તો ખાઈ જ જા ને કા। તો હવે જો એ બે ફટાફટ અમે એમાંથી બીટી લઈએ અને પછી છે ને શેકવાના છે। તો હું હવે તો જમીન મીસુબેનને થઈ જાય ને પછી હા તો મેં એને એમ જ કહ્યું કે મમ્મી શેકી દે, હું જમીન નવરા થાય ને પછી હું સાંજે તને શેકી દઈશ। એટલે જો અત્યારે અમે બે તોડી લઈએ। હા, અડધા તો ખાઈ ગઈ, ચણા બહુ ભાવે કા। તો હવે ફટાફટ હે કાચાઈ ખાઈ જાશો? હા, એ તો કાચાઈ ખાઈ જાય। તો જો અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, ફટાફટ 7 સવા 7 જેવું થઈ ગયું છે, 7:15 તો થયા જ છે। તો હું કાલે એટલા ચણા બીટી લઈએ અને પછી આપણે જમવા બેસી જઈએ। જમીન પછી છે ને આપણે મીસુબેનને ચણા શેકી દેવું, કેમ મીસુબેન? તો જો અમે અત્યારે જમીન નવરા થઈ ગયા છીએ અને અમારે ચણા શેકવાના હતા, બેન મીસુબેન આગળ કીધું હતું એમ કા। તો અમે જો લોઢીમાં શેકી લઈએ, એટલા જ છે ને એટલે લોઢીમાં શેકાઈ જાય, થોડા થોડા કરીને શેકી નાખીએ। એટલે મેન મીસુબેન જો ગેસ ચાલુ કરી અને લોઢી ઉપર ચણા મૂકી દીધા છે, ફટાફટ શેકેલા છે ને એ બહુ મસ્ત ભાવે કા। તો હો બેન ને જો ને પણ હા બધા ડબકા તો દોરવા જ પડે હે। ચાલો ફટાફટ ચણા શેકી લઈએ એટલે મીસુબેન છે ને પછી ફટાફટ ખાવા માંડે કા। એને જો કે કાચા કાચા જ ખાવાનું ચાલુ કરી દીધું છે, કેટલા બધા કાચા ખાઈએ છે કા। તો ચણા છે લોઢી ઉપર સરસ મજાના શેકાઈ ગયા છે અને હવે આપણે કાથરોટમાં નાખી દઈએ અને બીજો ઘણો છે ને શેકાવા મૂકી દઈએ, કેમ મીસુબેન? હા જો અમારા દોઢ બેન તો હોય ધગીજાની હો। હા, અમારા બેનને તો હોય જ ભેગા ને ભેગા બેન કા। તો હવે જો એક ઘણો સરસ મજાના ચણા જો શેકાઈ ગયા છે, શેકેલા ચણા છે ને એ ભાવે બહુ જ। અને અત્યારે
આ જેની ઋતુ છે કે અત્યારે જ આ ચણા લીલા ચણા હોય મળે કે પછી તો લીલા ચણા તો મળે નહીં. અને અમારે એમાં મીસુબેન ને પ્રિન્સભાઈ ને આવું હોય તો બહુ ભાવે છે કા. એટલે જો શેકી દીધા છે અને મીસુબેન ફટાફટ ખાવાનું. જોકે એને કાચા કાચા ઘણા બધા ખાઈ ગઈ છે, પેટમાં દુખે ને કાચા કાચા ખાતો. હે દુખે તો મને ખોટું બોલો. ખોટું બોલ્યું તને પેટમાં ન દુખે કા. તો જા એક ઘણો શેકાઈ ગયો ને બીજો ફટાફટ શેકી નાખીએ અને પછી છે ને મીસુબેન ખાઈને અત્યારે થોડાક મૂકી દેજે, કાલ ખાજે હો, બધા આજે એકારે ન હોય. હા ને જો એટલે ચણા અડધા તો બળી ગયા છે આમાં. બરી ગયા ન હોય, અંદર ન હોય બરેલા હોય, ઉપર સે હવા થઈ જાય તો જે શેકાય ને અંદર, નકર અંદર કેમ શેકાય? હે કઈ નથી બરી ગયા, બહુ મસ્ત છે. જો કેવા સરસ ના દાણા નીકળ્યા છે. ભગે છો ભગી જાણી તો સારું. હાલો હવે ફટાફટ બધા ચણા શેકી નાખીએ અને પછી મીસુબેન ખાઈ જાય. જો ગરમ લાગ્યો ને મીસુબેને ગરમા ગરમ ખાધો એટલે બહુ ગરમ લાગ્યો કા. અને આ સાથે આજનો વિડીયો પણ અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો. ગુડ નાઇટ, ટાટા, બાય બાય.